નડિયાદમાં દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગના એનએસએસ સ્વયંસેવક તથા નડિયાદ ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે નેશનલ રોડ સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવી હતી। ખેડા જિલ્લાના ડીવાયએસપી જીએસ યાદની હાજરીમાં વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમ ભંગ કરનારને ફૂલ આપી શુભેચ્છા પાઠવી હતી અને સલામતીના સૂચક બોર્ડ તથા નિયમોની જાણકારી આપી હતી। મહાગુજરાત મેડિકલ સોસાયટી સંચાલિત દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગ નડિયાદમાં તાજેતરમાં જ નડિયાદ ટ્રાફિક પોલીસ તથા કોલેજના નેશનલ સર્વિસ સ્કીમ વિભાગ દ્વારા લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌપ્રથમ કોલેજના કુંદનબેન દિનશા પટેલ જેમાં ખેડા જિલ્લાના ડીવાયએસપી ગુરપ્રીત શ્યામ, ટાઉન પીઆઈ ભરતસિંહ પરમાર હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસના નિયમો તથા તેમના અમલીકરણ માટેની પ્રતિજ્ઞા લેવડાવીને કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો। ઉદ્ઘાટન સમારંભ બાદ કોલેજના વિદ્યાર્થીઓ નડિયાદ ટાઉનમાં વાણિયાવડ સર્કલ, મહાગુજરાત હોસ્પિટલ સર્કલ, સંતરામ મંદિર સર્કલ, બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ, બસ સ્ટેન્ડની સામે, રેલવે સ્ટેશન પાસે, સરદાર ભવન પાસે, સરદાર પટેલ સ્ટેચ્યુ સર્કલ તથા નડિયાદના પશ્ચિમ વિભાગના જૂની ઝલક હોટલ, રામદેવ પીર મંદિર પાસે ઉભા રહીને સલામતીના સૂચક બોર્ડ તથા નિયમોની જાણકારી આપી હતી। પોલીસ દ્વારા ટ્રાફિક નિયમને ભંગ કરનાર વ્યક્તિને રોકતા તેની સલામતી માટે વિદ્યાર્થીઓ ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસ અધિકારીની પરવાનગી તથા કોલેજના ડાયરેક્ટર ડોક્ટર બીએચ શૈલતના માર્ગદર્શનના સહયોગથી સફળ રહ્યો હતો। દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગની હું વિદ્યાર્થીની છું। તમે જોઈ રહ્યા છો તેમ અત્યારે ભારતમાં બધા ટ્રાફિકના નિયમનું પાલન નથી કરી રહ્યા, જેમ કે હેલ્મેટ નથી પહેરતા, સીટ બેલ્ટ નથી માનતા। તો એના માટે અમે જાગૃતતા ફેલાવવા માટે અમે ટ્રાફિક પોલીસ સાથે તથા અમારા કોલેજના વિદ્યાર્થીઓ સાથે અમે પ્રયાસ કરીએ છીએ કે અમે પણ અવેર થઈએ અને બીજાને પણ અવેર કરીએ કે તમે હેલ્મેટ પહેરો અને સીટ બેલ્ટ બાંધો, અને તમે પણ બીજાને પણ કહો કે તમે પણ હેલ્મેટ પહેરો અને સીટ બેલ્ટ બાંધો અને તમે પણ સુરક્ષિત રહો અને બીજાને પણ સુરક્ષિત રાખો। એનો આ એક અમારો પ્રયાસ છે, એક જાગૃતતા ફેલાવવાનો અમારો આ પ્રયાસ છે। આ કાર્યક્રમમાં એવું છે કે દિનશા પટેલ જે કોલેજ છે ત્યાંના એનએસએસના છોકરાઓએ વિદ્યાર્થીઓએ ટ્રાફિક અવેરનેસ માટે હોલમાં પ્રોગ્રામ રાખેલો, જેમાં તેમના આચાર્ય છે અર્પિતાબેન, એમને શપથ લેવડાવ્યા છે આ લોકોને કે ભાઈ અમે હેલ્મેટ પહેરીશું, સીટ બેલ્ટ બાંધીશું, ફાસ્ટ ડ્રાઇવિંગ નહીં કરીએ, લાયસન્સ સાથે રાખીશું, એ રીતના તમામ પ્રકારની એ કરી તેઓને શપથ લેવડાવેલા છે। અને ત્યાંથી અમદાવાદ નડિયાદ શહેર ટ્રાફિક 10 સર્કલ છે, 10 જગ્યાએ ત્યાં અલગ અલગ જગ્યાએ છોકરાઓ ઊભા રહી જેને ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું છે, જેને હેલ્મેટ પહેરી છે, સીટ બેલ્ટ એનું ગુલાબ આપી અભિવાદન કર્યું છે। અને એમને તો એવું કર્યું છે, છતાં એમને એવું બી કીધું છે કે તમારા સગાવાલા બી આનું અભિવાદન, તમારા સગાવાલા બી આવું કૃત્ય કરે, હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ બાંધે, તે માટે તેઓને પ્રોત્સાહન કરવા માટે અમે ગુલાબ આપેલા છે। ખરેખર આવા કાર્યો ખરેખર થવા જ જોઈએ અને અવારનવાર થવા જોઈએ। અને આજે બાળકો અત્યારે સારામાં સારા કાર્યો કરે છે, આપણે ટ્રાફિક પોલીસને બી ખૂબ જ સહકાર આપવો જોઈએ, કારણ કે એ લોકો આખા દિવસમાં તાપ નથી જોતા, વરસાદ નથી જોતા, અને એ લોકો આટલી સારી સેવા આપે છે આપણને, આપણે એમને બી સહકાર આપવો જોઈએ। અને જે રીતે આપણને સલામતી આપે છે વાહન વ્યવસ્થા, એના દરેક નિયમોનું પાલન કરવા જોઈએ। સીટ બેલ્ટ ને હેલ્મેટ લોકો નથી પહેરતા, એ લોકો માટે શું કહેશો? સીટ બેલ્ટ બાંધવો જ જોઈએ અને હેલ્મેટ તો ખરેખર પહેરવી જોઈએ, એનાથી આપણું પોતાનું રક્ષણ છે। ટ્રાફિકનો તો નિયમનું થાય છે જ આપણે, પણ ખરેખર આપણું પોતાનું બી રક્ષણ થાય છે।